તો આજે આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ ભણીશું. જે આરટીઓમાં સિલેબસ મુજબ છે તે મુજબ જ આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સનો અભ્યાસ કરીશું. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સનો બેઝિક જોઈએ તો ઇટ ડીલ્સ વિથ ધ સોલિડ બોડીઝ. જેટલી પણ સોલિડ બોડીઝ છે અવેલેબલ તે બધી બોડીઝના અભ્યાસ કરવામાં આવે છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં. કેવો અભ્યાસ કરવામાં આવે છે? તો બિહેવિયર ઓફ ધેટ બોડી અંડર લોડની અંદર એ બોડી કેવો બિહેવિયર આપે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. અને એનો અભ્યાસ કરીને સેફ ડિઝાઇન માટેની જે લિમિટ્સ છે એ બધા માટે ઇક્વેશન્સ ડેવલપ કરવામાં આવે છે અને તેના આધારે બ્રિજ, બિલ્ડિંગ વગેરેની સેફ ડિઝાઇન કરવામાં આવે છે. મેઇન ઓબ્જેક્ટિવ શું છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સનો? કે સ્ટ્રેસ, સ્ટ્રેઇન અને ડિફ્લેક્શન. આ ત્રણ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જ્યારે બોડી ઉપર લોડ આપો છો ત્યારે તેમાં કેટલો સ્ટ્રેસ જનરેટ થાય છે, કેટલી સ્ટ્રેન જનરેટ થાય છે અને કેટલું ડિફ્લેક્શન આવે છે. આ ત્રણ વસ્તુ જ્યારે પણ કોઈ પણ મટીરિયલ્સ અથવા સોલિડ બોડીની ડિઝાઇન કરવાની હોય ત્યારે આ ત્રણ વસ્તુ શોધવામાં આવે છે, બરાબર. અને અલગ અલગ લોડ મુજબ આ ત્રણેય વસ્તુ અલગ અલગ હોય છે અને તેના આધારે ડિઝાઇન કરવામાં આવે છે. હવે નોર્મલ સ્ટ્રેસ કોને કહેવાય? તો એક પ્રિઝમેટિક બાર લેવાનો છે. બાર એટલે કે સળિયો, ખબર જ છે ને? સળિયા તમે જોયા જ હશે, લોખંડના સળિયા આવે ને તેની જ વાત છે. તો તેવા પ્રિઝમેટિક બાર એટલે કે ચોરસ સળિયો છે. ચોરસ સળિયાને બંને બાજુ લોડ લગાડીને તમે ખેંચો. હવે તમે હાથથી ખેંચો તો કશો ફેર નહીં પડશે, બરાબર. પરંતુ જ્યારે એને યુનિવર્સલ ટેન્સાઇલ ટેસ્ટિંગ મશીન આવે તેની અંદર તમે બંને છેડે ક્લેમ્પ કરી દેશો અને તેને ખેંચશો તો એ જે સળિયો છે તે પણ ઇલોંગેટ થશે, મીન્સ કે રબરની જેમ ખેંચાશે, બરાબર. તો નોર્મલ સ્ટ્રેસ કોને કહેવાય? તો લોડ લગાડવાનો છે, બરાબર, પી બંને તરફ. હવે પ્રિઝમેટિક બારને જ્યારે તમે લોડ લગાડો, એક્સિયલ ફોર્સ પી લગાડો, તો એક્સિયલ ફોર્સ પ્રોડ્યુસ યુનિફોર્મ સ્ટ્રેચિંગ, મીન્સ કે આ જે સળિયો છે તે ખેંચાશે અને એને કહેવામાં આવે છે કે સળિયો જે છે તે ટેન્શનમાં છે, એવું કહેવામાં આવે. હવે આ સળિયાને જ્યારે તમે દબાવો તો ત્યારે શું કહેવાય? એ કોમ્પ્રેશનમાં છે એવું કહેવાય. હવે સ્ટ્રેસ શોધવા માટે તમે શું કરીશું? તો એક ઇમેજનરી એક્સિસ લઈ લેવાની છે, એક્સ. ધારો કે આ સળિયો હતો અને અહીં આપણે પ્લેન લઈ લીધી, ઇમેજનરી પ્લેન એક્સ, બરાબર. અને તેનાથી સળિયાને કાપી નાખવાનો, બરાબર. કેવી રીતના? તો એ જે એક્સિસ, એ જે પ્લેન આવે તે પરપેન્ડિક્યુલર હોવી જોઈએ, બરાબર, તમારી લોંગિટ્યુડલ એક્સિસને. હવે શું થાય છે? ના વોટ હેપન્સ ડ્યુ ટુ ધ લોડ પી ઇન ધ ડાયરેક્શન ઓફ એપ્લાઇડ લોડ, બોડી ટેન્ડ ટુ મૂવ ઇન ધેટ ડાયરેક્શન. તમે જ્યારે પણ કોઈ પણ બોડીને પી લોડ એપ્લાય કરશો તો એ લોડની ડાયરેક્શનમાં બોડી ખસવાનું ચાલુ કરી દેશે, બરાબર. પરંતુ અહીં જે છે આપણી કન્ડિશન, તેમાં આપણી બોડી જે છે તે મૂવ નથી કરતી. હવે તેનું કારણ શું હોઈ શકે કે બોડી મૂવ નથી કરતી? તો એનું રીઝન છે કે ધેર ઇઝ અ જનરેટેડ ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ. ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ જે છે તે બોડીની અંદર જનરેટ થાય છે અને તે બોડીને ખસી જવા માટે રોકે છે, બરાબર. અને એ જે ફોર્સ હોય છે, ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ, એ ડિસ્ટ્રીબ્યુટેડ યુનિફોર્મલી ઓવર ક્રોસ સેક્શન. આ જે ક્રોસ સેક્શન છે અહીં દર્શાવેલો તેમાં યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ થયેલો હોય છે અને વિચ પ્રિવેન્ટ બોડી ફ્રોમ મૂવિંગ અંડર ધ એક્સટર્નલ ફોર્સ. હવે સ્ટ્રેસ માટેની ડેફિનેશન્સ આના આધારે જનરેટ થઈ છે કે ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ જે છે પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા, તેને જ કહેવામાં આવે છે સ્ટ્રેસ, બરાબર. તો નોર્મલ સ્ટ્રેસની ડેફિનેશન તમને મળી ગઈ. Internal resisting force of the material offered against a deformation perpendicular to the force per unit cross-sectional area called a stress, બરાબર. બે પ્રકારના સ્ટ્રેસ જનરલી હોય છે, જે પ્રકારનો ફોર્સ તે પ્રકારના સ્ટ્રેસ. જેમ કે ટેન્સાઇલ ફોર્સ લાગે તો ટેન્સાઇલ સ્ટ્રેસ, કોમ્પ્રેસિવ ફોર્સ લાગે તો કોમ્પ્રેસિવ સ્ટ્રેસ. મેથેમેટિકલી તમે કેવી રીતના લખી શકો છો? તો સ્ટ્રેસ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી બાય એ. પી એટલે આપણે જે લોડ લગાડ્યો ને તે. બંને બાજુના લોડ સેમ જ હોવા જોઈએ. જો એક વસ્તુ છે કે આ જે તમારી બોડી છે એમાં આ બાજુ પી ફોર્સ લાગે તો આ બાજુ પણ પી જ ફોર્સ લાગવો જોઈએ, તો જ તમારી બોડી જે છે તે ખસશે નહીં અને તમારી બોડીની અંદર સ્ટ્રેસ જનરેટ થશે, બરાબર. તો સ્ટ્રેસ જનરેટ થવા માટે શું જરૂરી છે કે આ બંને ફોર્સ જે છે તે સરખા મેગ્નિટ્યૂડના હોવા જોઈએ. નેચર ઓપોઝિટ હોવું જોઈએ, મીન્સ કે આ ડાયરેક્શનમાં એપ્લાય થાય છે તો આ ડાયરેક્શનમાં બીજો પી ફોર્સ આ ડાયરેક્શનમાં એપ્લાય થાય છે, પરંતુ તેની મેગ્નિટ્યૂડ સેમ હોવી જોઈએ. મેગ્નિટ્યૂડ સેમ નહીં હશે તો શું થશે?
ધારો કે આ બાજુ P ફોર્સ લગાવ્યો, અહીં P ફોર્સ લગાવ્યો. હવે થશે શું કે આ બાજુ 2P ફોર્સ છે તો ફોર્સ વધારે છે, તો આ બોડી જે છે ને તો આ ડાયરેક્શનમાં ખસવાનું સ્ટાર્ટ કરી દેશે. બરાબર. તો સ્ટ્રેસ જનરેટ થવા માટે ઇમ્પોર્ટન્ટ કન્ડિશન એ છે કે બંને ફોર્સ સેમ મેગ્નિટ્યૂડના હોવા જોઈએ. બરાબર. સ્ટ્રેસ સિગ્મા જે છે એની મેથેમેટિકલી આપણે આવી રીતના દર્શાવીએ છીએ P/A. તમે જે લોડ લગાડ્યો P ડિવાઇડેડ બાય પરપેન્ડિક્યુલર ક્રોસ સેક્શનલ એરિયા. બરાબર. એનો યુનિટ્સમાં આવે તો P જે છે લોડ છે, લોડ ઓલવેઝ ન્યૂટનમાં હોય. એ જે છે ક્રોસ સેક્શનલ એરિયા, તેને આપણે mm સ્ક્વેરમાં લઈએ અથવા મીટર સ્ક્વેરમાં લઈએ. જો આ mm સ્ક્વેરમાં લેશો તો અહીં મેગા પાસ્કલ થશે. ન્યૂટન પર mm સ્ક્વેર જે છે તેને મેગા પાસ્કલ આપણે કહીએ છીએ. બરાબર. હવે સાઇન શું કન્સિડર કરવાની છે? તો ટેન્સાઇલ સ્ટ્રેસ માટે પોઝિટિવ સાઇન લેવાની છે, કોમ્પ્રેસિવ સ્ટ્રેસ માટે નેગેટિવ સાઇન લેવાની છે. હવે અહીં કેટલીક ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે કે સ્ટ્રેસ ઇન્ડ્યુસ ઓનલી ઇફ ધ મોશન ઓફ ધ બાર ઇઝ રિસ્ટ્રિક્ટેડ. મેં તમને આગળ કીધું ને, મોશન રિસ્ટ્રિક્ટ કરવામાં આવે તો સ્ટ્રેસ જનરેટ થાય છે. ઇફ બોડી ફ્રી ટુ મૂવ ઓર એક્સપાન્ડ નો સ્ટ્રેસ ઇન્ડ્યુસ. બોડી જો ફ્રી ટુ મૂવ હોય છે, મીન્સ કે ઇઝીલી મૂવ થઈ શકે, એને કોઈ પણ પ્રકારનો રેઝિસ્ટન્સ પ્રોવાઈડ નહીં કરો, અથવા ફ્રી ટુ એક્સપાન્ડ હોય તો કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ જનરેટ થતો નથી. હવે તમને થશે કે ભાઈ પ્રેશર જે છે તેની યુનિટ પણ સેમ જ છે, ન્યૂટન પર mm સ્ક્વેર. તો શું પ્રેશર અને સ્ટ્રેસ સરખું છે? ના, એ બંને ડિફરન્ટ છે. કઈ રીતે ડિફરન્ટ છે? તો પ્રેશર જે છે તે એક્સટર્નલ ડિસ્ટ્રીબ્યુટેડ ફોર્સ ઓવર સરફેસ. અહીં મેં એક સરફેસ બતાવી છે. બરાબર. એ સરફેસની ઉપર એક્સટર્નલી જે ફોર્સ ડિસ્ટ્રીબ્યુટેડ થતો હોય અને આ સરફેસનો એરિયા કન્સિડર કરવાનો કે 10 મીટર સ્ક્વેર એરિયા છે, 100 ન્યૂટનનો ફોર્સ આ સરફેસ ઉપર એક્સટર્નલી આખો ડિસ્ટ્રીબ્યુટેડ થયેલો છે. તો અહીં પ્રેશર જનરેટ થશે તો 10 ન્યૂટન પર મીટર સ્ક્વેરનું પ્રેશર જનરેટ થશે. બરાબર. ત્યારે સ્ટ્રેસની વાત કરીએ તો સ્ટ્રેસ જે છે તે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફોર્સ છે. બરાબર. સ્ટ્રેસ શું છે? ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફોર્સ છે પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. જ્યારે પ્રેશર છે ડિસ્ટ્રીબ્યુટેડ ફોર્સ ઓવર ધ સરફેસ, એક્સટર્નલ ડિસ્ટ્રીબ્યુટેડ ફોર્સ ઓવર ધ સરફેસ. હવે ઓન ધ બેઝિસ ઓફ ક્રોસ સેક્શનલ એરિયા 2 ટાઈપ ઓફ સ્ટ્રેસ આર ધેર. કયા સ્ટ્રેસીસ જનરલી હોય છે? તો 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક એન્જિનિયરિંગ સ્ટ્રેસ, જે આપણી એન્જિનિયરિંગ એપ્લિકેશનમાં વપરાવામાં આવે છે, તે એન્જિનિયરિંગ સ્ટ્રેસ કહેવાય. અને બીજો છે ટ્રુ સ્ટ્રેસ, કે ઇન રિયલ કેટલો સ્ટ્રેસ જનરેટ થયો હોય છે. એન્જિનિયરિંગ સ્ટ્રેસને નોમિનલ સ્ટ્રેસ પણ કહેવાય છે, અને ટ્રુ સ્ટ્રેસને એકચ્યુઅલ સ્ટ્રેસ પણ કહેવાય છે. આ બંનેમાં ડિફરન્સ શું છે તે આપણે આગળ જોઈશું. તો એન્જિનિયરિંગ સ્ટ્રેસ જે છે, એન્જિનિયરિંગ સ્ટ્રેસ એટલે કે નોમિનલ સ્ટ્રેસ, તેમાં શું હોય છે? જે ક્રોસ સેક્શનલ એરિયા હોય છે તે ઓરિજિનલ હોય છે. બરાબર. આપણે જે ક્રોસ સેક્શનલ એરિયા કન્સિડર કરવાનો છે આ સૂત્રમાં, સ્ટ્રેસના સૂત્રમાં, તે જે એરિયા છે ઓરિજિનલ ક્રોસ સેક્શનલ એરિયા, મીન્સ કે શરૂઆતમાં જે ક્રોસ સેક્શનલ એરિયા હોય છે તે જ ક્રોસ સેક્શનલ એરિયા આખી લોડિંગ કન્ડિશન હોય છે ત્યાં સુધી કન્સિડર કરવાનો છે. જ્યારે ટ્રુ સ્ટ્રેસની અંદર ઇન્સ્ટન્ટેનિયસ અથવા એકચ્યુઅલ એરિયા જે છે તે કન્સિડર કરવાનો છે. હવે આ બંનેને તમારે સમજવા હોય તો એક્ઝામ્પલ લેવું પડશે. બરાબર. આ એક બાર છે, સર્ક્યુલર બાર છે, 100 ન્યૂટનનો બંને બાજુ ફોર્સ લગાવ્યો છે, એરિયા છે 10 મીટર સ્ક્વેર. હવે થોડા ટાઈમ પછી આ જે બાર છે 100 ન્યૂટનના ફોર્સથી શું થશે? એનું ઇલોંગેશન થશે, એટલે કે એની લંબાઈ વધશે તો એરિયા જે છે તે ઘટશે. પરંતુ જ્યારે તમે એન્જિનિયરિંગ સ્ટ્રેસ શોધો છો ત્યારે જે ઘટેલો એરિયા છે તેને કન્સિડર નથી કરવાનો. તમે જ્યારે ટર્નિંગ કરો છો, બરાબર, ટર્નિંગનું તમને ખબર હશે, તમે જ્યારે ટર્નિંગ કરો અને ટર્નિંગની કેલ્ક્યુલેશન કરવાના હોય તો તમને એમ થશે ઘણીવાર કે આ પહેલી વાર ટર્નિંગ કર્યું અને આખું જે ટર્નિંગ કર્યું તેમાં તો ભાઈ આપણો ડાયામીટર ઘટી જશે. તો હવે ઓરિજિનલ ડાયામીટર કન્સિડર કરવાનો કે ઘટેલો કન્સિડર કરવાનો? તો ઓરિજિનલ જે ડાયા હોય ને તે જ કન્સિડર કરવાનું જ્યારે કેલ્ક્યુલેશન કરો ટર્નિંગની ત્યારે. તો એન્જિનિયરિંગ સ્ટ્રેસમાં પણ એવું જ છે કે તમારો જે ઓરિજિનલ જે એરિયા હોય ને, અહીં જો 10 મીટર સ્ક્વેર, તો તે જ કન્સિડર કરવાનો. ભલે થોડા ટાઈમ પછી આ 10 નો 9 મીટર સ્ક્વેર એરિયા કેમ નહીં થઈ જાય, પણ તે કન્સિડર નથી કરવાનો. જ્યારે ટ્રુ સ્ટ્રેસની અંદર શું હોય છે? એકચ્યુઅલ, મીન્સ કે T બરાબર 0 એ એરિયા એ 0.10 છે, પરંતુ T ઇઝ ઇક્વલ ટુ 10 મિનિટ પછી એરિયા થઈ ગયો 9. તો હવે 10 મિનિટ પછી ટ્રુ સ્ટ્રેસ જે છે તે 9
નવનો એરિયા છે તે કન્સિડર કરીને ગણવાનો, બરાબર. તો તમને સમજાઈ ગયું છે આ બંનેમાં ડિફરન્સ શું છે, બરાબર. ઓરિજિનલ ક્રોસ સેક્શન સ્પેસિમેન છે તેને એન્જિનિયરિંગ સ્ટ્રેસ અથવા નોમિનલ સ્ટ્રેસમાં કન્સિડર કરવાનું, જ્યારે એકચ્યુઅલ ક્રોસ સેક્શન એરિયા ઓફ સ્પેસિમેન એટ ધેટ ટાઈમ ઓફ લોડિંગ, બરાબર. તો ઇન્સ્ટન્ટેનિયસ એરિયા જે છે તે ટ્રુ સ્ટ્રેસમાં કન્સિડર કરવામાં આવે છે. અહીં જે આખો એક્ઝામ્પલ મેં તમને કીધું કે પહેલી સેકન્ડે એરિયા 100 mm² હતો, 10 સેકન્ડ પછી 50 mm² થઈ ગયો. તો એન્જિનિયરિંગ સ્ટ્રેસ બંને કેસીસમાં સેમ જ રહેશે, જ્યારે ટ્રુ સ્ટ્રેસ પહેલા કેસમાં 1 Nm/mm², બીજા કેસમાં જે એરિયા હતો તે ચેન્જ થઈ ગયો તો 2 Nm/mm² થશે. બંને કેસમાં ડિફરન્ટ. ટેન્શનની વાત કરીએ તો ટેન્શનમાં શું હોય છે કે ટ્રુ અથવા એકચ્યુઅલ સ્ટ્રેસ જે છે તે ઓલવેઝ ગ્રેટર દેન નોમિનલ સ્ટ્રેસ. ટ્રુ અથવા એકચ્યુઅલ સ્ટ્રેસ ઓલવેઝ ગ્રેટર દેન નોમિનલ સ્ટ્રેસ. શાના કારણે? તો સૂત્રમાં તમે જોઈ શકો છો P/A. હવે એકચ્યુઅલ અથવા ટ્રુ સ્ટ્રેસ જે છે એ ટ્રુ સ્ટ્રેસમાં શું હોય છે કે તમારો જે એરિયા હોય છે એકચ્યુઅલ અથવા ટ્રુ સ્ટ્રેસની અંદર તમારો એરિયા હોય છે તો એરિયા ઘટતો જાય. શાની અંદર? ટેન્શનની અંદર. ટેન્શનની અંદર એરિયા ઘટતો જાય તો ઓલવેઝ P તો કોન્સ્ટન્ટ છે, એરિયા ઘટે તો સિગ્માની વેલ્યુ વધશે, બરાબર. એટલે એકચ્યુઅલ અથવા ટ્રુ સ્ટ્રેસ ઓલવેઝ ગ્રેટર દેન હશે નોમિનલ સ્ટ્રેસ કરતાં. જ્યારે કોમ્પ્રેશનમાં શું થશે? કોમ્પ્રેશનમાં સિગ્મા P/A. કોમ્પ્રેશનમાં જે ક્રોસ સેક્શનલ એરિયા છે એ વધતો જશે. જેમ જેમ તમે લોડ વધારશો તેમ તેમ એરિયા વધતો જશે. એરિયા વધતો જાય એટલે સિગ્મા શું થશે? ઘટશે, કેમ કે P તો છે કોન્સ્ટન્ટ છે, રાઈટ. તો આ જે છે સિગ્મા તમારો ઓલવેઝ આ ટ્રુ અથવા એકચ્યુઅલ સ્ટ્રેસ જે છે તે ઓલવેઝ લેસ દેન નોમિનલ સ્ટ્રેસ થશે. હવે આગળ જોઈએ તો સ્ટ્રેન કોને કહેવાય? એકચ્યુઅલી આ બધી વસ્તુ તમને જનરલી આખી બધી ખબર જ હશે, પરંતુ હું ખાલી ઓવરવ્યૂ આપું છું, બરાબર ને. સ્ટ્રેન કોને કહેવાય? તો કોઈ પણ બાર છે તેને એક્સિયલી લોડ કરો તો તેની લેન્થમાં શું થશે? વધારો થશે. આ બંને બાજુ P લોડ લગાડ્યો તો શું થશે? આ લેન્થ વધી ગઈ. આમાં L હતી, આમાં L1 થઈ ગઈ, બરાબર. તો એક્સિયલી લોડેડ બાર લેન્થ વધે. શામાં? ટેન્શનમાં લેન્થ વધી જાય. ટેન્શન એટલે ખબર ને, આ જે એપ્લાય કર્યું એને ટેન્શન કહેવાય, અને ઇનસાઇડ ફોર્સ એપ્લાય કરીએ તેને કહેવાય કોમ્પ્રેશન. તો ટેન્શનમાં લેન્થ વધી જાય, બરાબર, એક્સિયલી લોડેડ બારની અંદર. કોમ્પ્રેશનમાં લેન્થ ઘટી જાય તો આ જે ઇલોંગેશન અથવા શોર્ટનિંગ થાય ને તેને સ્ટ્રેન કહેવાય. હવે એને પણ મેથેમેટિકલી કેવી રીતના દર્શાવ્યું છે? તો એપ્સાઇલા =Δl/L, બરાબર. સ્ટ્રેનને એપ્સાઇલાથી દર્શાવવામાં આવે છે અને Δl/L એનું સૂત્ર છે. Δl એટલે કે ચેન્જ ઇન લેન્થ. અહીં તમે ધ્યાન રાખજો કે Δl એટલે એવું નથી કે ફાઇનલ લેન્થ, બરાબર. તમે કહેશો ઓરિજિનલ લેન્થ 10 હતી અને ફાઇનલ લેન્થ 12 થઈ ગઈ તો 12/10 એ નથી. ચેન્જ ઇન લેન્થ છે. મીન્સ કે અહીં ચેન્જ કેટલો આવ્યો? પહેલાં 10 હતી, પછી 12 થઈ તો ચેન્જ આવ્યો 2નો, તો 2/10 જે છે ને એને સ્ટ્રેન કહેવાય, બરાબર. 12/10 ને સ્ટ્રેન નથી કહેવાતું. આ વસ્તુ ધ્યાનમાં રાખજો, ભૂલ થઈ જાય ઘણીવાર એક્ઝામમાં, બરાબર. તો છે ચેન્જ ઇન લેન્થ ડિવાઇડેડ બાય ઓરિજિનલ લેન્થ. હવે ઉપર પણ લેન્થ છે એટલે કે મીટર અથવા mm, નીચે પણ લેન્થ છે મીટર અથવા mm, બંને કેન્સલ થઈ ગયા. તો આનો કોઈ યુનિટ નથી, યુનિટલેસ પેરામીટર છે. એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય છે ઘણીવાર કે સ્ટ્રેનનો યુનિટ જણાવો, બરાબર. અહીં 10 સેન્ટીમીટરનો રોડ છે, P લોડ એપ્લાય કર્યો, 20 સેન્ટીમીટરની લેન્થ ફાઇનલ થઈ ગઈ તો Δl ચેન્જ ઇન લેન્થ 20 - 10 ડિવાઇડેડ બાય 10 જે ઓરિજિનલ લેન્થ હતી તે. તો 10/10 તો 1. સ્ટ્રેન કેટલી આવશે આની અંદર? સ્ટ્રેન કેટલી આવી? તો કે 1. હવે આપણે જોયું તેને આપણે આગળ જોયું કેટલા 2 ટાઈપના સ્ટ્રેસ આવે છે, એન્જિનિયરિંગ નોમિનલ, ટ્રુ અને એકચ્યુઅલ. તો એ બંને વચ્ચે ડિફરન્સ જોઈ લઈએ. હવે જે રીતે પેલામાં સ્ટ્રેસ આવતું હતું ને કે એન્જિનિયરિંગ નોમિનલ સ્ટ્રેસ, ટ્રુ એકચ્યુઅલ સ્ટ્રેસ, તે જ રીતે સ્ટ્રેન પણ 2 ટાઈપની આવે છે, બરાબર. સ્ટ્રેન એન્જિનિયરિંગ અથવા નોમિનલ, ટ્રુ અથવા એકચ્યુઅલ સ્ટ્રેન. તો બંનેમાં ડિફરન્સ શું છે તે આપણે જોઈ લઈએ. સ્ટ્રેન કેલ્ક્યુલેટેડ વેન ધ લેન્થ ઇઝ ટેકન એઝ ઓરિજિનલ લેન્થ.
બરાબર. જ્યારે આ લેન્થ ઓરિજિનલ લેન્થ લેવામાં આવે ત્યારે જે સ્ટ્રેન કેલ્ક્યુલેટ કરવામાં આવે તેને એન્જિનિયરિંગ અથવા નોમિનલ કહેવાય સ્ટ્રેન. જ્યારે ટ્રુ અથવા એકચ્યુઅલ સ્ટ્રેનમાં શું થાય છે કે ઇન્સ્ટન્ટેનિયસ લેન્થ લેવામાં આવે. આ જે નીચેની લેન્થ છે તે ઇન્સ્ટન્ટેનિયસ લેવામાં આવે, બરાબર. ત્યારે જે સ્ટ્રેન કેલ્ક્યુલેટ કરવામાં આવે તેને ટ્રુ અથવા એકચ્યુઅલ સ્ટ્રેન કહેવાય છે. હવે ASTM આનું ફૂલ ફોર્મ શું? તો અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ એન્ડ મટીરિયલ્સ. હવે આ શબ્દ ક્યાંથી આવ્યો? કેમ કે આપણે અહીં સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સની વાત કરીએ તો પ્રોપર્ટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. મટીરિયલ્સની પ્રોપર્ટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને મટીરિયલ્સની પ્રોપર્ટીઝ નક્કી કરવા માટે તેનું ટેસ્ટિંગ કરવામાં આવે. તો અમેરિકાની એક સોસાયટી છે, તો અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ ઓફ મટીરિયલ્સ, તેને કહેવામાં ASTM. એણે કેટલીક ગાઈડલાઇન પબ્લિશ કરી છે કે તમે જે મટીરિયલ્સનો ટેસ્ટ કરો તે આ રીતે ટેસ્ટ કરવાનું, બરાબર. ટેન્શન ટેસ્ટ કન્ડક્ટ ઓન ધ યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન. હવે આપણે જે જોવા જઈ રહ્યા છે તે મટીરિયલ્સની પ્રોપર્ટી માટે એક ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ કરવામાં આવે, બરાબર. તે કયા મશીન પર કરવામાં આવે? UTM, યુનિવર્સલ ટેસ્ટિંગ મશીનની ઉપર એ ટેસ્ટ કરવામાં આવે છે અને એ મટીરિયલ્સનો ટેસ્ટ જે છે તે આપણને અલગ અલગ પ્રોપર્ટીઝ આપશે અથવા બિહેવિયર આપશે મટીરિયલ્સનું. તો માઇલ્ડ સ્ટીલનો એક સ્પેસિમેન લેવામાં આવે છે જેની ગેજ લેન્થ કેટલી છે? 2 ઇંચ છે. ઘણીવાર કોઈક વાર એક્ઝામમાં આ વસ્તુ પૂછી લે કે તમે જે માઇલ્ડ સ્ટીલનું ટેસ્ટિંગ કરો છો સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ માટે, તો એની ગેજ લેન્થ કેટલી લેવામાં આવે? તો કે 2 ઇંચની લેવામાં આવે. 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર. 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર. તો 2 ઇંચને તમે કન્વર્ટ કરી શકો. અને માઇલ્ડ સ્ટીલ સ્પેસિમેન જે છે તેનો L/D રેશિયો નક્કી કરવામાં આવે. તો કેટલો લેવામાં આવે? 4. એટલે કે લેન્થ તમે 1 સેન્ટીમીટરની લો તો તેનો ડાયામીટર 4 સેન્ટીમીટરનો હોવો જોઈએ, બરાબર. ડાયામીટર જો 1 સેન્ટીમીટર લેવું તો તેની લેન્થ 4 સેન્ટીમીટર હોવી જોઈએ, બરાબર, L/D રેશિયોમાં. હવે આ જે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ છે તે આપણે લોડ કરીએ આપણું માઇલ્ડ સ્ટીલનું મટીરિયલ્સ, અને જેમ જેમ લોડ વધારતા જઈએ તેમ તેમ તે આ ગ્રાફ ફોલો કરશે. મીન્સ કે તમારો આ રીતનો ગ્રાફ આવશે. આ તો બધું તમે ભણી જ ગયા છો, બરાબર. તો અહીં આપણે આ જે છે તે પોઈન્ટ O લઈ લઈએ. O થી A સુધીની જે લાઈન આવશે તેને કહેવાય લિનિયર ઇલાસ્ટિક રિજિયન, અને એ જે પોઈન્ટ છે તેને કહેવાય લિમિટ ઓફ પ્રોપોર્શનાલિટી. શું કહેવાય? લિમિટ ઓફ પ્રોપોર્શનાલિટી. વિધિન લિમિટ ઓફ પ્રોપોર્શનાલિટી હુક્સ લો ઇઝ વેલિડ, બરાબર. એટલે મીન્સ કે પોઈન્ટ A સુધી હુક્સ લો વેલિડ હોય છે, આવું આવે છે. બી જે પોઈન્ટ છે ઇલાસ્ટિક લિમિટ છે, કે ત્યાં સુધી મટીરિયલ્સ તમારું ઇલાસ્ટિક હોય છે, બરાબર. હવે લિમિટ ઓફ પ્રોપોર્શનાલિટી અને ઇલાસ્ટિક લિમિટ આ બે વચ્ચેનો એક ક્વેશ્ચન્સ આવે છે, આપણે આગળ જોઈશું. C' જે છે તે અપર યીલ્ડ પોઈન્ટ છે, જેનો કોઈ જનરલી પ્રેક્ટિકલ સિગ્નિફિકન્સ નથી. આ જે C' છે તેનો કોઈ પ્રેક્ટિકલ સિગ્નિફિકન્સ નથી, મીન્સ કે કોઈ મહત્ત્વ નથી. સિગ્નિફિકન્સ એટલે મહત્ત્વ. C જે છે એ લોઅર યીલ્ડ પોઈન્ટ છે. અહીં જે આવે લોઅર યીલ્ડ પોઈન્ટ છે, અથવા તેને કહેવાય એકચ્યુઅલ યીલ્ડ પોઈન્ટ, બરાબર. અને એની વેલ્યુ છે સિગ્મા વાય. એટલે માઇલ્ડ સ્ટીલ માટે યીલ્ડ પોઈન્ટની વેલ્યુ છે 250 ન્યૂટન પર mm². આ C થી E સુધીનો જે આખો આ રિજિયન તમને દેખાય છે એ રિજિયનને કહેવામાં આવે સ્ટ્રેન હાર્ડનિંગ રિજિયન. E થી F અથવા E જે પોઈન્ટ છે તેને કહેવાય અલ્ટિમેટ પોઈન્ટ. મીન્સ કે આ પોઈન્ટ આગળ જે તમારો સ્ટ્રેસ હોય છે તે હાઈએસ્ટ હોય છે. તમે જોઈ શકો છો આખા કર્વમાં જે સ્ટ્રેસ છે તે હાઈએસ્ટ સ્ટ્રેસ E પોઈન્ટ પર હોય છે. અને F જે પોઈન્ટ છે એને કહેવાય ફ્રેક્ચર પોઈન્ટ. હવે આ જે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ છે તેના પરથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાય છે, બરાબર. તો એક ક્વેશ્ચન્સ કયો છે તે પહેલાં જોઈએ આપણે. તો હુક્સ લો વેલિડ અપ ટુ, બરાબર. તો તેનો આન્સર આવશે લિમિટ ઓફ પ્રોપોર્શનાલિટી. ઓપ્શન્સમાં આ બંને આપેલું હશે, લિમિટ ઓફ પ્રોપોર્શનાલિટી અને ઇલાસ્ટિક લિમિટ, પરંતુ આન્સર શું છે? લિમિટ ઓફ પ્રોપોર્શનાલિટી. પહેલો ક્વેશ્ચન જોવાઈ ગયો. બીજો ક્વેશ્ચન જોઈએ. તો બીજો ક્વેશ્ચન શું છે કે આ જે ફ્રેક્ચર પોઈન્ટનો સ્ટ્રેસ છે એ અલ્ટિમેટ સ્ટ્રેસ કરતાં ઓછો હશે કે વધારે હશે? આ ક્વેશ્ચન્સ પૂછાય છે, બરાબર. કે ફ્રેક્ચર પોઈન્ટનો સ્ટ્રેસ
ફ્રેક્ચર પોઈન્ટ સ્ટ્રેસ એ ઓછો હશે કે વધારે હશે, તો ફ્રેક્ચર પોઈન્ટ સ્ટ્રેસ છે એ લેસ દેન અલ્ટિમેટ પોઈન્ટ સ્ટ્રેસ. અલ્ટિમેટ પોઈન્ટ સ્ટ્રેસ કરતાં ફ્રેક્ચર પોઈન્ટ સ્ટ્રેસ જે છે તે ઓછો હશે. બરાબર. આ એક બીજો ક્વેશ્ચન પૂછાય છે. બીજા પણ ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાય છે, પણ અત્યારે મને આ 2 ક્વેશ્ચન્સ યાદ આવ્યા. બરાબર, તો તે કહી દીધું. અહીં જોઈએ કેટલું ઇમ્પોર્ટન્ટ. સ્ટ્રેન અકર બિફોર યીલ્ડ પોઈન્ટ કોલ્ડ ઇલાસ્ટિક સ્ટ્રેન. યીલ્ડ પોઈન્ટ પહેલાં. ઓકે, તો અહીં મેં તમને એક વસ્તુ બતાવી દઉં. બરાબર, આ યીલ્ડ પોઈન્ટ છે, આ ગ્રાફ છે, તેમાં આ જે દર્શાવે છે સ્ટ્રેન, મીન્સ કે તમારો જે મટીરિયલ્સ છે તે આટલું લાંબુ થયું, અને અહીં સ્ટ્રેસ જે આપ્યો તે આ બાજુ છે. બરાબર, તો સ્ટ્રેન અકર બિફોર યીલ્ડ પોઈન્ટ, આ યીલ્ડ પોઈન્ટની પહેલાં જેટલી પણ સ્ટ્રેન અકર થાય છે, મીન્સ કે અહીં જે લેન્થ વધે છે તેને કહેવાય ઇલાસ્ટિક સ્ટ્રેન. મીન્સ કે એ જે સ્ટ્રેન છે તે તમે રિકવર કરી શકો છો. ફોર માઇલ્ડ સ્ટીલ, સ્ટ્રેન અકર આફ્ટર યીલ્ડ પોઈન્ટ કોલ્ડ પ્લાસ્ટિક સ્ટ્રેન. આ જે બધી સ્ટ્રેન અકર થાય છે, મીન્સ કે મટીરિયલ્સ આટલું ઇલોંગેટ થશે, તે બધી સ્ટ્રેન કહેવાય પ્લાસ્ટિક સ્ટ્રેન. નો ઇન્ક્રીઝ ઇન સ્ટ્રેસ. માઇલ્ડ સ્ટીલ માટે પ્લાસ્ટિક સ્ટ્રેન જે છે 10 થી 15 ટાઈમ્સ ઇલાસ્ટિક સ્ટ્રેન હોય છે. અહીં તમે જોઈ શકો છો, આ જે રીજન છે ઇલાસ્ટિક સ્ટ્રેનનો રીજન છે. આ જે આખો મેં બતાવ્યો એ રીજન પ્લાસ્ટિક સ્ટ્રેનનો રીજન છે. આ પ્લાસ્ટિક સ્ટ્રેન, આ ઇલાસ્ટિક સ્ટ્રેન. તો પ્લાસ્ટિક સ્ટ્રેન જે છે તે તમે જોઈ શકો ઘણી વધારે છે. તો પ્લાસ્ટિક સ્ટ્રેન એ 10 to 15 ટાઈમ્સ ઇલાસ્ટિક સ્ટ્રેન હોય છે. પ્લાસ્ટિક સ્ટ્રેન 10 to 15 ટાઈમ ઇલાસ્ટિક સ્ટ્રેન. હવે એકચ્યુઅલ કન્ડિશનની વાત કરીએ તો ધેર આર ડિફરન્સ બિટવીન કોમ્પ્રેશન એન્ડ ટેન્શન. આજે આપણે ગ્રાફ ડ્રો કર્યો એ ટેન્શન માટે ડ્રો કર્યો. કોમ્પ્રેશન માટે જે છે તે તમારો ગ્રાફ અલગ આવશે, અને એ જે છે એ ગ્રાફ એક્સપ્લેન કોના દ્વારા કરવામાં આવે છે? બોશિંગર ઇફેક્ટ દ્વારા. બોશિંગર ઇફેક્ટ દ્વારા જે ડિફરન્સ છે કોમ્પ્રેશન અને ટેન્શનમાં તે તમને જણાવવામાં આવ્યો છે. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે થોડું ડિટેલ્સમાં આગળમાં વધીશું અને જોઈશું. ઓકે, સો બાય, સી એન્ડ ટેક કેર.